ઉમૈયાના અંગ થકી શિવજી તણાય ઉપદેશ અંગ તણો મેં ઉતારીને એના ઘડિયા શ્રી ગણેશ અંગ તણો મેં ઉતારીને ભાઈ એના ઘડિયા શ્રી ગણેશ એવા ગણપતિ મહારાજ ને બોલાવો ત્યારે ઓમ ગણપતે નમઃ સિદ્ધિ વિનાયક નમો નમઃ આદિ અષ્ટ વિનાયક નમો નમઃ ગણપતિ બાપા મોરિયા ઓમ ગણપતે નમઃ સિદ્ધિ વિનાયક નમો નમઃ અષ્ટ વિનાયક નમો નમઃ ગણપતિ બાપા મોરિયા એ આવો બાપા આવો નવાપુરામાં તમારું સ્વાગત છે गणपते नमः सिद्धि विनायक नमो नमः अष्ट विनायक नमो नमः गणपति बापा मोरिया વિનાયક નમો નમઃ ગણપતિ બાપા મોરિયા ઓમ ગણપતે નમઃ સિદ્ધિ વિનાયક નમો વિનાયક નમો નમઃ ગણપતિ બાપા મોરિયા જય ગણેશ गणपति बापा मोरिया गणपति बापा मोरिया गणपति बापा જીતેન્દ્રભાઈ અહીંયા ગણપતિ મહારાજ ને આપણે ફૂલહાર પહેરાવજો જીતેન્દ્રભાઈ ગણપતિ મહારાજ ને આપણે ફૂલહાર પહેરાવો પછી આપણે ભજન શરૂઆત કરીએ બરાબર ને હાઉસ કમ્પ્લીટ ને 00 આપી દો
સર્વે જય બોલવાની ભાઈઓ. ચલો સ્ટાર્ટ. ઓકે. બોલો ગણપતિ મહારાજની જય. દુંદાળા દેવની જય. હાલો 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 હાલો. એવા ગરબા ગણપતિ મહારાજ જયારે ઉપસ્થિત છે. દુંદાળો દુઃખ ભંજનો સદા બાળવે સર્વ પહેલા સમરીએ દાઢો ગૌરી નંદ ગણેશ. અહીંયા આજ રોજ ચૌહાણ પરિવારના આંગણે જ્યારે આવું સરસ મજાનું આયોજન કરેલું હોય, અહીંયા વેશભૂષાના પાત્ર મારા ઝાંખી સ્વરૂપે આજે રજૂ કરવાના છે. માટે ગરબા ગણપતિ મહારાજ જ્યારે અહીંયા બિરાજમાન હોય ત્યારે હે કુંભકડોલો એ ભરી લાવે હે મારો સાયબો. હે કુંભકડોલો હે ભરી લાવે હે મારો સાયબો. હે ગૌરી નંદ ગણેશ આજ ગૌરી નો બાળ ગણેશ. હાલો મારી સૈયરું હાલો મારી બેનણીયું ગણેશ વધાવા જઈએ. હાલો ને હાલો ગણેશ વધાવા જઈએ. જય હો ઉસ્તાદ હા નવાપુરા આમોદ ભલે ભલે. જય હો.
ખામોશ. અરે તે આતુમાં કંકાવટી સુખલિયાનું તાળવે આતુમાં કંકાવટી સુખલિયાનું તાળવે મોતી રે ચોકપુરા મોતી રે ચોકપુરા હાલો મારી સૈયારો હાલો મારા ભગવાન
ભાઈ બંધો ગણેશ વધાવા જઈએ હાલો ને હાલો ગણેશ વધાવા જઈએ ઘેર ઘેર ગણેશ પૂજાય પ્રથમ ગણેશ પૂજાય હાલો મારી સૈયારો હાલો મારી બેનડીઓ ગણેશ બતાવા જઈએ હાલો ને હાલો ગણેશ બતાવા ગૌરીનો લાલ હાલો મારી સૈયારો હાલો મારી બેનડીઓ હાલો મારી માવડીઓ ગણેશ બોલાવા જઈએ 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 ગણેશ બોલાવા જઈએ अरे हर घर में बस एक ही नाद हर घर में ए बस एक ही नाद एक ही नारा गूंजेगा हे मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा
हिंदू तुम हो बाबर से भाई बाबर से। अरे हिंदू तुम हो बाबर से भाई बाबर से। तेरे आगे सब कोई ढेर हो गए सब कोई ढेर। हिंदू तुम हो बाबर से भाई बाबर से। अरे तेरे आगे सब कोई ढेर हो गए सब कोई ढेर। जहाँ राम का जन्म हुआ, जहाँ राम का जन्म हुआ मंदिर वहीं बनाएंगे। मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा। मेरे नवापुरा का बच्चा बच्चा जय जय श्री राम जय जय राम जय जय राम बोलेगा। बोलो हनुमान जी महाराज की जय। રોજે રોજ પોસ્ટર બનાવો। હા એવા હનુમાનજી મહારાજના જ્યારે આપણે ગુણગાન ગાવા છે, તમને અને બધાને એમના ઇતિહાસની ખબર છે, પણ એક નાની એવી વાત કરું કે જ્યારે હનુમાનજી મહારાજ સીતા માતાની ખોજમાં લંકાની અંદર ગયા હતા જીગાભાઈ, સીતા માતાની ખોજમાં લંકામાં ગયા અને ઝાડ ઉપર એમ કહેવાય કે અશોક વાટિકાની અંદર હનુમાનજી મહારાજ ઝાડ ઉપર હતા। હનુમાનજી મહારાજને ભૂખ લાગી ત્યારે હનુમાનજી મહારાજે એમ કીધું કે મને ભૂખ લાગી છે। ત્યારે સીતા માતાએ કીધું જંગલમાં અશોક વાટિકામાં જેટલા ફુલહાર છે નીચે પડ્યા હોય બધા ફળ ખાવાના, ઉપરથી કોઈ ઝાડને તોડતા નહીં। તમને બધાને ખબર છે, ટૂંકમાં વાત કરી છે, હનુમાનજી મહારાજે લંકાની અંદર તાંડવ રચ્યો અને બધા એમ કહ્યું કે ઝાડને નીચે નાખ્યા। પછી હનુમાનજી મહારાજને પકડી અને લંકાના દરબારની અંદર રાવણ જોડે લઈ ગયા। પછી રાવણ આગળ હનુમાનજી મહારાજને લઈ ગયા અને હનુમાનજી મહારાજને પૂંછને સળગાવી દેવામાં આવી। બધાને ખબર છે ને ભાઈ ઇતિહાસની? હા, હનુમાનજી મહારાજને પૂંછને સળગાવી દેવામાં આવી ગુબા વાળાએ। હનુમાનજી મહારાજની પૂંછ સળગાવી, પણ કોણે? તો જ્યારે એમ કહ્યું કે લંકાની અંદર રાવણની સામે સભાની અંદર હનુમાનજી બેઠા, ઉપર કપડા વીટ્યા પૂંછમાં, કોને? તો કે લંકા વાળાએ। ઉપર દિવેલ વેડ્યું, તેલ વેડ્યું, કોણે? તો કે લંકા વાળાએ। દિવારી કોણે આપી? તો કે લંકા વાળાએ। તો કે લંકા કોને હરગાઈ? લંકા વાળાએ જ હરગાઈ છે, હનુમાનજી નથી સરગાઈ। માટે એવા હનુમાનજી મહારાજના ગુણગાન ગાવા છે। એ કષ્ટભંજન દાદાના પરચા કેવા હોય ત્યારે हेवा कड़ियुग पर पूरे हनुमान जी कड़ियुग पर पूरे हनुमान जी कष्ट भंजन देव सत्य से हारे डाडो कष्ट भंजन देव सत्य से हेवा कलियुग परता पूरे हनुमान जी कलियुग परसा पूरे हनुमान जी
આદિ ગોપા તમે પવન તેમના લાલ હનુમાન બળવંતા તમે અંજની માના અંજની માના અંજની માના તમે પવન તેમના લાલ હનુમાન બળવંતા પાત્રને આપણે ન્યાય મળે આંગણે ભગવાન ભોળિયાનાથ લાલાના દર્શન કરવા જતા હોય પણ ભોળિયાનાથને યાદ આવે કે હું આવા સ્વરૂપે જઈશ ગણપતભાઈ તો બધા ડરી જશે માટે ભગવાન કારણ કે લાંબી લાંબી જટા હોય ગળામાં સર્પ હોય હાથમાં ત્રિશૂળ હોય એટલે ભોળિયાનાથ રૂપ ધારણ કરે છે પણ કેવું રૂપ ખબર છે નગર મે જોગી આયા અજબ સા ખેલ રચાયા અજબ હૈ તેરી માયા भेद कोई समझ न पाया हो सबसे बड़ा तेरा नाम भोलेनाथ 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 भोलेनाथ
વિભૂત કલે રુદ્રમાલા શેષ નાગ લિપટાયો તાકો ફૂલ તિલક ચંદ્ર માગર કરયલક જગાયો